આ એ જ ઘર હતું જ્યાં નાનપણની કિલકારીઓ ગૂંજતી હતી. આ એ જ દિવાલો છે જ્યાં કોઈ માતા પિતાએ પોતાના લોહી પાણી એક કર્યા હતા. તેમણે ક્યારેય સપનામાં નહીં વિચાર્યું હોય કે જે આંગણામાં તેમણે પોતાની આખી જિંદગી વિતાવી દીધી ત્યાંથી જ એક દિવસ તેમને જળમૂળથી ઉખાડી ફેંકવામાં આવશે. સંબંધોના તાતણા ક્યારે તૂટી જાય છે જ્યારે ફક્ત પરિવાર મારું અને તારું બનીને રહી જાય છે. જે દીકરો આંખનું રતન હતો તે આજે મૌન છે, અને જે વહુને દીકરી માનીને લાવ્યા હતા તે આજે ઘરની લક્ષ્મી નહીં પણ લકીર બનીને ઊભી રહી છે. જ્યારે કોઈ સંતાન પોતાના માતા પિતાને સડક પર લાવીને ઊભા કરી દે છે ત્યારે આકાશ પણ રડી ઉઠે છે. આ સવાલ છે સમાજ ઉપર. શું આજ આપણી સંસ્કૃતિ છે? શું આજ આપણા સંસ્કાર છે? જુઓ, મારું ઘર કઈ રીતે હવે આપણું ના રહે. રોમ રમકડું જડિયું રોણાજી મને, રોમ રમકડું જડિયું. અરે આ વેપારીઓ કાંઈ ભાવ આપતા નથી, રીંગણ બેસતા નથી. ના નિક્ષિતને મારે ભણાવવાનો છે, ના ખર્ચો ક્યારે પૂરો કરીશ? શું કરું ભગવાન? કશું કાંઈ મળતું જ નથી. ના ખેતી કરીને થાકી ગયા. અરે નિશ્ચિતની મમ્મી ક્યાં છે? પાણી લાવજે જરા. એ હા લાવું છું. આ લ્યો પાણી. ક્યાં ગયો આપણો નિશ્ચિત? અરે શું કહું, સવારનો મને એટલો હેરાન કરી રહ્યો છે ને, રડ કરે છે. હાલ જ એને જોડિયામાં મેં સુડાયો. લાવજો જરા બા, મારે જોવો છે. હા લાવું. અરે સાંભળો છો? હા આવો. હા નિશિતને સ્કૂલે મૂકી આવશો જરા. શું વાત છે? મારો લાલ તૈયાર થઈ ગયો? નાસ્તો કર્યો બેટા? સરસ, એકદમ સરસ. જય શ્રી કૃષ્ણ. બાય બાય કહી દે. બરાબર. અરે નિશિતની મમ્મી,
જરા બહાર આવજો. એ હા બોલો. અરે નિશિતની મમ્મી સાંભળે છે. હા સ્કૂલમાંથી ટીચરનો ફોન આવ્યો હતો કે શું આવ્યું? આપણો દીકરો ભણવામાં બહુ હોશિયાર છે, સારા માર્ક્સ લાવે છે, પણ એક વિચાર આવ્યો છે કે એને ભણાવવો છે, બહાર ભણવા મોકલવો છે, પણ મારી જોડે પૈસા નથી. બરાબર, તો તારે આ તારા ઘરેણા આપવા પડશે. ઘરેણા આપીને પછી ભણવા મોકલવું છે? એવું જ કરવું પડશે ને, આપણી જોડે તો પૈસા છે નહીં, બધી જમીન હતી એ તો દેવામાં વેચાઈ ગઈ છે. તો આપણો દીકરો નોકરી મળશે એટલે ઘરેણા પાછા આવી જશે. મંજૂર છે ને? હા સાચી વાત છે. લાવ દાગીના લાવ, હું સોની કન જાઉં અને વેચીને આવું. ભણજે શાંતિથી, અને હું તને ફોન કરતો રહીશ. ચિંતા કરતો ના, સમયસર નાઈ લેજે અને ભણવામાં ધ્યાન આપજે. બરાબર ને? ધ્યાન રાખજો પુત્ર. મારા દીકરા નિક્ષિતનો ફોન છે. શું વાત છે, બહુ દિવસે બાપુની યાદ આવી દીકરાને. હેલો, શું કરો છો બાપુ? મજામાં? હા દીકરા મજામાં. તું મજામાં છે ને? બસ મજા મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ઘરે ક્યારે આવવાનો છે? બસ એ કહેવા માટે જ મેં તમને કોલ કર્યો હતો. હા હા, હું હવે મારું ભણવાનું બધું પતી ગયું છે. હું બરાબર. 15 દિવસમાં પાછો આવું છું. શું વાત કરી છે? મમ્મી શું કરે છે? મમ્મી તો હવે થોડી બીમાર જેવું છે, અને કશું વાંધો નહીં, તો તું ઘરે આવીશ ત્યારે કહીશ. વાંધો નહીં. અને બાપુ તમને એક વાત કરવાની હતી. હા બોલ ને દીકરા. મેં અહીંયા છે ને લગ્ન કરી લીધા છે. શું વાત કરે છે? હા બાપુ. અરે આપણામાં તો એવી પ્રથા છે કે છોકરી જોવા જવી પડે ને, તું આ કેવી રીતે લગ્ન કરે? આ મને પસંદ ના આવ્યું. પણ બાપુ અમે જોડે ભણતા હતા ને પછી અમે વિચાર્યું લગ્ન કરવાનું, તો પછી અમે લગ્ન કરી લીધા. છોકરી તો સારી છે ને દીકરા? હા બાપુ સારી છે. હું 15 દિવસમાં આવું છું એટલે એને લઈને આવવાનું છું. કશું વાંધો નહીં. આ વાત તારી મમ્મીને કરીશ ને તો બહુ ખુશ થઈ જશે. હા દીકરા? સારું સારું. હા ને બાપુ, તારે મૂકું ફોન. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અલે હપાડી માર લે, હપાડી માર, હપાડી માર, હપાડી માર. ઓલે માર લે, માર. અલે આ હપાડી રમ ના, હપાડી રમ બંને પરથી. અલે માર 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 માર. પેલો જાય, અલે જાય લે, એવો જાય. માર માર, મારથી માર, મારથી માર. અલે માર માર. શું કરે લે? માર ના માર. અલે માર માર. લે આ જાય, પેલો જાય, ઓલી બાજુ જાય. અલે આ એ ડફોડો બુથા. બોલો કાકા, શું છે? અરે શું કરો છો બંને? કેમ રમે? કેમ ભણવા નથી જતા? ભણવાનું પૂરું થઈ ગયું. અરે મારો દીકરો નોકરી
મળી ગઈ છે, 15 દિવસમાં ઘરે આવવાનો છે. શું આ રીતે આમ કરશો તો કેવી રીતે આગળ આવશો? ચાલા ડફોડો, ભણવાનું કરો, ભણવાનું. કાકો તો બોલી ગયા યાર. આપણે બંને તો કેમ રમે, છોકરો તો નોકરીથી આવવાનો. શું કરીએ તો એને આપણે તો કેમ રમના માર. કાકા તો બોલે કરે, એવા કાકા તો બનાવે. શું માર્યું છે રસ્તામાં? તમે કોણ કેનારા? હે તમે કોણ કે? અરે ગામનો વાસી છું હું કોણ કેનારા? આ બધા સાઈડમાં કર. આ રસ્તા વચ્ચે હું હા આ દેશી ઘા મારી આવો લઈ જાઓ બધા. Who is this? Disgusting. બાપુ 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 એ બાપુ અરે સાંભળે છે? નિશિત આવ્યો, નિશિત. No. કશું હતું નહીં દીકરા, થાકીને આવે છે. ચા પાણી કરીએ. Yes, બેટા. What is this? Huh? ડીશ અંદર બેટા. What is? અરે ગામડાનો દેશી ખાટલો એ બેસ બેસ તું બેસ બેસ ખાટલા. બેસ બેસ. Oh. Oh. નિશિત, એવું ગરમી લાગી રહી છે. એસી ચાલુ કર પ્લીઝ. અહીંયા છે ને દેશી બધું મળશે. આ બારી ખોલ એટલે એસી ચાલુ. ખોલ બારી. પડદો ખસેડ. I know. હે ભગવાન, મને ક્યાં લાવી દીધી છે? ઓ ગોડ, હું કેવી રીતે રહી શકીશ અહીંયા? બાપુ પાણી પીવું. ચિંતા ના કર દીકરા, પાણી લાવ. પાણી પીશ ને ઠંડુ ઠંડુ પાણી પી. ઠંડી થાય ડાર્લિંગ હો. યસ. Chilled baby, chilled. This is my house. લે બેટા પાણી પી. વોટ પાણી? બોટલ.
લાવો લાવો ભગવાન અહીંયા આ રીતે જ પાણી મળે. આપણે જે ત્યાં પીતા હતા ને બિસ્લરી પાણી એ અહીંયા ના મળે. આ તું પી દેશી પાણી છે. What? પાણી What is this? ક્યાં લાવીને મને મૂકી દીધી છે તે કેટલું ગંદુ છે બધું. ચીલ બેબી ચીલ. આરામ કર તું, સૂઈ જા. થોડું નવું લાગશે તને, થોડું સૂઈ જા. હો ભગવાન હે ભગવાન મને એવું લાગે છે કે ક્યાંક હું બંધાઈ ગઈ છું આમ. તું ફ્રેશ થઈ જા, પછી હું તને બહાર આટો મારવા લઈ જાઉં. તું ફ્રી થઈ જઈશ, ફ્રેશ થઈ જા. હો રિયલી યા ઓકે જાઓ, ફ્રેશ થઈ જાઓ. માય ગોડ. આવો બાપુ, બેસો. શું ચાલે ગામમાં? બીજું શાંતિ ને? હા બેટા, થોડી કપાસની ખેતી કરી હતી અને થોડા રીંગણ વાયા હતા. વહુ બેટા શું બોલે છે દીકરા, મને ખબર નથી પડતી. અમે બહારથી આવ્યા ને તારે વાતાવરણ થોડું એને બરાબર, અનકમ્ફર્ટેબલ લાગે છે. બે ત્રણ દિવસમાં સેટ થઈ જશે. કશું વાંધો નહીં દીકરા. એને થોડું બહાર ફરવા લઈ જાય એટલે એને થોડી સ્ટાઇલમાં રહી છે ને ત્યાં, હા, એટલે હા. એડજસ્ટ થતા આપણા કલ્ચરમાં અને ત્યાંના કલ્ચરમાં બહુ ફરક છે. કશું વાંધો નહીં. આપણા કલ્ચરમાં આવતા થોડો સમય લાગે, બરાબર, એટલે આપણે બધાએ થોડું એડજસ્ટ કરવું પડશે. કશું વાંધો નહીં. થઈ જશે, બે ત્રણ દિવસમાં તો ઓકે થઈ જશે. કશું વાંધો નહીં. કેવું ચાલે છે આમ ધંધા પાણી કેવું છે? બસ હવે હું તો અહીંયા જ ગામમાં જોબ કરવાનો છું. અહીંયા મારી નોકરી લાગી ગઈ છે બાજુમાં. રોજ અહીંયા જ રહેવાનું. એવું છે એમ ને? હા, અરે હવે છે. ખુશીની વાત છે આ તો. શાબાશ દીકરા. હા તું બેસ, હું આવું છું, થોડું ખેતરમાં કામ છે. ઓકે. અરે નિશિતની મમ્મી, આ જો તો ખરી આ કેવી વહુ લઈને આવે છે. આવું બધું ચાલે આપણા ગામડામાં. એનો જીન્સ પેન્ટ છે, ટી શર્ટ, આ બધી મર્યાદા જ મૂકી દીધી છે. મને તો ખબર જ નથી કે આવું વહુ હશે. હા સાચી વાત છે. તો કઈ તું એક રીતે કામ- adjust કરીશું આપણે? એને સાડી પહેરતા શીખવાડ અને આપણા થોડા ગામડિયાના સંસ્કાર આપ. આવું બધું આપણા ગામડામાં ના ચાલે, સમજી ને? તું તારી રીતે સમજાવજે, એને ખોટું ના લાગે એ રીતે. હા એ શીખશે ખરી ને મારી પાસે. હા હા, આવડી જશે. પ્રેમથી સમજાવજે. હા. થોડી ગુસ્સાવાળી તો મને લાગે છે, પણ પ્રેમથી થોડી તારી ભાષામાં સમજાવી દેજે. બરાબર ને? ઠીક છે. હા ડાર્લિંગ નો 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 હા યસ ડાર્લિંગ Oh, really? I know. મને પણ નથી ગમતું અહીંયા, પણ શું કરું? વહુ બેટા, Wow, sweet. વહુ બેટા. Oh, darling. શું છે? અરે આ ગામડું છે અમારું. અહીંયા આવી રીતે તમે આવા કપડામાં આવી રીતે વાત કરશો તો ના સારું લાગે. હું તો આવી જ રહીશ. હું આજ પહેરું છું કપડાં, નાની મોટી પણ ત્યાં જ થઈ છું, તો આ જ રહેશે મારામાં. તમે ખાલી સાડી પહેરી લો પછી. પહેલા તો તમે મને આ ગંદા હાથથી અડો નહીં, મને દૂર રહો. હમ. અને મને છે ને પાછળ આવીને બોલો ને, મને નથી પસંદ. બેટા તો કઈ રીતે એડજસ્ટ કરીશું આપણે? મારે તમારે લોકો જો એડજસ્ટ નથી કરવાનું, મારે ઓનલી ફોર નિશિત સાથે જ રહેવાનું છે. તમારા લોકો સાથે હું નહીં રહી શકું. આ વાત હું નિશિતને કરીશ. પણ આ ગામડામાં આવું નહીં શોભે બેટા. હું આ જ પહેરીશ. એની પ્રોબ્લેમ? કેવી વહુ લઈને આવ્યો છે. બેબી કમ યાર, ચલો આજ ફરવા જઈએ. તમને ખેતર બતાવો. ખેતર? ચાલ તો ખરી યાર. રેડી હા. બાપુ?
હું ખેતરમાં આટો મારીને આવું. એટલે દીકરા હા? મારતા આવો. બહુ બેટાને ખેતરમાં લઈ જજો હા. એ હા. આપણી જમીન બતાવજો. એ હા હા હો. અરે નિશિતની મમ્મી સાંભળે છે આ દીકરો કેવી વાવ લઈને આવે છે, કોઈ લાજ શરમ જ નથી. હા જુઓ ને કેવા કપડાં પહેરીને ગઈ છે ગામમાં. આ ગામના લોકો આપણું કેવું નામ છે અને આપણા ઇજ્જતના કચરા કરવા બેઠા છે. મને લાગે આપણે ઘરની બહાર નીકળી જવું પડશે. એવું જ લાગે છે. આપણો સમય બહાર જવાનો આવી જશે. એવલા બહુના નખરા મને સારા નથી લાગતા ને. અરે કાલે પણ મેં એને ખેતરમાં ફોન કરતા વાતો કરતા જોઈ હતી. હા મેં પણ કાલે કોઈને ડાર્લિંગ ફોનમાં કરતી હતી. એવું? હા મમ્મી હારે વાત કરતી હશે શું ખબર. દીકરાને સમજાવવું પડશે પણ કઈ રીતે સમજાવવું, એને તો ભૂત વર્ગ્યો છે. અરે મારો રામ કરે એ ખરું. આપણા બુઢાપાનું શું થશે? આપણે તો કેટલી આશાઓ રાખી હતી છોકરા પણ કે આપણો દીકરો હા બુઢાપામાં આપણને સાચવશે. એના બદલે લાગે છે હવે ભીખ માગવાના દન આવશે આપણે એવું લાગે ને. કેટલા સપના જોયા હતા એના માટે. મને લાગતું નથી કે હવે આપણી જિંદગી પૂરી થાય એમના જોડે. કશું વાંધો નહીં, એ ચિંતા છોડ, હવે ઈશ્વર કરે એ ખરું. ડાર્લિંગ શું વિચારી રહ્યા છો? હું જે વિચારી રહી છું ને મસ્ત આઈડિયા છે મારો, કહું? બોલો, તમારો આઈડિયા સલાખો પર. સો સ્વીટ. આપણે આટલી બધી જગ્યા છે હે, આપણે આ ઘર નાનું નથી લાગતું બહુ. આને છે ને તોડી નાખીએ, તોડીને મસ્ત ફાર્મ હાઉસ બનાવીએ, સ્વિમિંગ પુલ હશે અને બધું હશે. તું વિચાર, બધા બહારની પબ્લિક આપણે ત્યાં હશે તો આપણને કેટલું બધું આમ મળશે, પ્રોફિટ મળશે. તો કંઈક વિચાર એવું, આપણે તોડીને બહુ મસ્ત બનાવીએ એકદમ સારું, તું ચોક્કસ. ટેન્શન ના લે, હું બાપુના ઘરે જઈને વાત કરું છું. ઓકે? વાત નહીં, તો આ ફાઇનલ જ કરવાનું છે તારે. હા હું કરીશ ને ફાઇનલ darling? કરીશ પણ બાપુને પૂછવું પડે ને. What is this? આ ગોમના ગોડા, આ ગોમના ગોડા આવા ને. આ Come શું here. હતું? ભાગ ભાગ અહીંથી, ભાગ ગોળીઓ. નિશિત, મેં કીધું ધ્યાન છે ને? આ યાદ છે, વાત કરું છું બાપુ. પહેલા વાત કર પ્લીઝ પ્લીઝ. સાસુ મમ, વોટર પ્લીઝ. આ મારી રોઈ જો તો મારી પાસે પાણી મંગાવે છે. એ શરમ બરમ જેવું છે કઈ તારામાં? એ ઉડી પાણી આપો મને. મમ્મી જેવી સાસુ જોડે પાણી મંગાવે છે? ઉડી મમ, અરે તારું હુડીમાં તેલ લેવા ગયું. વોટર પ્લીઝ. જો તો ખરી કાંઈ શરમ બરમ ખરેખર છે. આપણા કેવા કિસ્મત અરે ફૂટેલા બાપુ છે. અહીં આવો ને, તમારું કામ છે બાપુ. હા એક પાછું બાપુ બાપુ કરીને પાછું. બોલ દીકરા, શું કામ છે? બોલ દીકરા. હવે હું તમને એમ કહેતો હતો કે હવે આપણું ઘર જે છે ને હા હા એ થોડું નાનું પડે એમ. તો આપણો વિચાર એવો છે કે આને તોડીને 2-3 માળનું બનાવી દઈએ. ઉપર આપણે રહીશું ત્રીજે માળ, બરાબર. અને આપણે ક્લબ બનાવી દઈએ. એટલે શું, બહારથી બધા પબ્લિક આવે ને તો આપણને ઇન્કમ આવે, એ રોકાય એવું થાય. એટલે આપણે આવક એક ચાલુ રહે. કશું વાંધો નહીં દીકરા, તારી જે ઈચ્છા હોય
પણ બાપુ બોલ ને દીકરા. એની માટે આપણે થોડી જમીન વેચવી પડશે. કેમ દીકરા જમીન વેચવાની? તો બાપુ આ બધું બનાવવામાં 20-25 લાખ ખર્ચો થશે. હવે એટલા તો મારા જોડે નથી પડ્યા. હા તે હું કંઈક વિચારું છું. કશું વાંધો નહીં, આપણે થોડી 10 વીઘા જમીન વેચી દઈશું, બરાબર ને? કરોડોમાં આપી દઈશું આપણે. એક ભાઈને વાત કરીશ, કરોડોમાં પૈસા આવશે એટલે હું તારા ખાતામાં જ નખાવીશ. મારે નથી જોઈતું. આ છે એ બધું તારું જ છે ને દીકરા. મારે ક્યાં જોડે લઈને જવાનું છે? હવે તો ના ના દીકરા, આ શું તું કહી રહ્યો છે? અરે નિશિતની મમ્મી, તને સમજણ ના પડે આ વાતમાં? આપણો દીકરો બહુ સારું કામ કરે છે, બહુ મોટો બંગલો બનાવે છે. તું જોતો ખરી, આપણે આમ શાંતિથી આરામ કરીશું. એસીમાં પંખો મૂકે છે, ઠંડા પવન વાળો. ના ના, મારું મન નથી માનતું. અરે મને તો મારા લાલ ઉપર પૂરો વિશ્વાસ છે કે આ આપણો જ દીકરો છે ને આપણને થોડો જ દગો કરશે. મને વહુ પર ભરોસો નથી, પણ મારા દીકરા પર તો મને ભરોસો છે. સારું છે બાપુ. અને માં તમે આટલા આ ઓલ્ડ સાડી પહેરો છો, મસ્ત સ્ટાઇલિશ બની જશો, અને આ કેટલું બધું મસ્ત થઈ જશે ને. નીચે પાણીથી તમે આમ તરી શકશો ને, એવું આપણે બનાવશું સ્વિમિંગ પુલ છે. તમને કેટલી મજા આવશે. ના ના, અમે જેમ જીવીએ છીએ ને એમ બરોબર છે. વોટ? એટલે તું સમજતી કેમ નથી? આ વહુ બેટા કેટલી ખુશ છે. આ રીતે તરવાનું મજા આવશે ને. ક્યાં સુધી હવે આપણે આ રહીશું? થોડું સમજ ને. અને બાપુ અત્યારે જમાનો કેટલો આગળ વધી ગયો. તમે હા, બહાર દીકરા. જાઓ, સિટીમાં જાઓ, બધું જોવો, બધા કેટલા ફેશનેબલ થઈ ગયા છે. સાચી વાત છે દીકરા. ક્યાં સુધી આપણે આમને આમ જીવીશું? બરાબર થોડું બરાબર. આપણે બી આગળ વધવું જોઈએ ને. તું સમજી જા ને. જે કરો એ બધું વિચારીને કરજો. કશો વાંધો નહીં. અરે નિશિતની મમ્મી સાંભળે છે? થોડું પાણી લાવ ને. મારે નથી સાંભળવું કંઈ. આ બધું મારી મહેનતની કમાણીનું છે. મારી મહેનતનું શું? આ બધું તમે આમને આપી દેશો? અરે છોકરા માટે આવું વિચારાય ના ગોડી. મને નથી લાગતું કે આપણું બુઢાપો સારી રીતે જશે. મને મારા દીકરા પર પૂરો વિશ્વાસ છે. મારો દીકરો એવું આપણને કદાપી નહીં કરે. ખોટું પગલું ભરે જ નહીં ને. તને તારા દીકરા પર જોઈ લેજો તમે. અરે કશું નથી, ચિંતા દીકરો છોડ. આપણો સારો છે, પણ વહુ કેવી આવી છે? વહુના લીધે આપણો બુઢાપો જોઈ લેજો તમે. અરે તું ચિંતા ના કર, તમે એ સમજી જશે. તમે વિચારીને બધું કરજો. બધું ના આપી દેશો દીકરાને. થોડું આપણા માટે પણ આપજો. રસ્તે રજવતા મૂકી દેશે આપણને. અરે તું વિશ્વાસ રાખ, થોડો નહીં મૂકી. લ્યો. રવડા બંધ કર ને ખાવાનું બનાય. માં, તમને મારા ઉપર વિશ્વાસ નથી કે હું આ બધું વેચી દઈશ? હું જે પણ કરી રહી છું તમારા લોકોના માટે કરી રહી છું. એવું નથી દીકરા, એવું વાતમાં એવું નથી. એ તો એવું જ છે. એ તો અમારી બીજી વાત હતી. મેં બધી જ વાત સાંભળી છે અહીંયા ઊભા ઊભા. મને ખબર છે મમ શું કહી રહ્યા હતા. નિશિતની મમ્મી, આપણે કાંઈ બીજું ખોટું કાંઈ કીધું છે? આપણે તો બીજી જ વાત કરતા હતા ને. એમને કહ્યું આ વેચાશે નહીં, અને આવી રીતે તો હું અહીંયા રહી બી નહીં શકું. તમે શું એવું વિચારો છો કે તમારા છોકરોને બહુ આવી રીતે રહે? થોડુંક બી સારું તો વિચારો. તમારેથી થાય તો ઠીક છે, ના થાય તો આ જમીન વેચાશે અને અહીંયા મોટો બંગલો જ બનશે. મને આ બધું યોગ્ય નથી લાગી રહ્યું. હું કહીશ ને એમ જ કરશે તમારો છોકરો. તમે કહેશો ને એમ નહીં થાય. અન્ડરસ્ટેન્ડ? અને આ તૂટશે ને તૂટશે. આ મેં કહી દીધું તમને. પપ્સ, તમારે જે કહેવું ને કહી દો.
તમે સમજી વિચારીને જ પગલું ભરજો હો. સમજવા જેવું છે પણ શું? હા, કઈ જ નથી સમજવા જેવું. વો બેટા ચિંતા ના કર, હું સમજાવું છું. નો પપ્સ, મમ ક્યારેય નહીં સમજે. દીકરા બહાર જા, હું સમજાવું છું. મને કઈ નહીં જોવાનું. મને આ ઘર, આ જમીન વેચીને મારી એકદમ સરસ ફાર્મ હાઉસ બનાવવું છે. મેં તમને આ છેલ્લી વાર કહી દીધું છે. કશું વાંધો નહીં દીકરા, પછી મને ના કહેતા જે થાય તે. હા, થઈ જશે. સાચું કઈ હતી હા નિશિતની મમ્મી, મને વિશ્વાસ તો નથી લાગતો હવે, પણ હું પસ્તાઈ ગયો છું. હું શું કરું? તારું માની હોત તો આ દશા ના હોત મારી. અરે ભગવાન, ક્યાં ભરાઈ ગયો. હવે ભગવાન જે કરે એ ખરું. રામ કઈ રામ. નહીં, હવે ભગવાનની ઈચ્છા, બીજું શું. લે દીકરા, મારા ચશ્મા થોડા ઠીક કરાવજે. થોડું ઓછું દેખાય છે, સ્ક્રૂ થોડો ઢીલો થઈ ગયો છે. ભલે બાપુ કરાવતો. નો 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 ચશ્મા નહીં. તને ખબર છે ને આજે આપણે શોપિંગમાં જવાનું છે. ચશ્મા નહીં થાય. હા પણ બાપુના ચશ્મા મારે રિપેરિંગ કરાવીને આવું પછી લઈ જાઉં શોપિંગ કરવા. અરે એક દિવસ જોશે ને તો આંધળા નહીં થઈ જાય. હા, આજે મારે શોપિંગનું પ્રોમિસ કર્યું તું નો ડિયર, તો આપણે શોપિંગ માટે જઈશું. શોપિંગ માટે તને લઈ જઈશ, પહેલા હું ચશ્મા રિપેરિંગ કરાવીને આવું પછી હું તને લઈ જાઉં છું. નો નિશિત, ધીસ માય ઓર્ડર. ઓકે બેટા, એ અમારો પણ દીકરો છે. અમારું કામ એ નહીં કરે તો કોણ કરશે? મારી ડાયાબિટીસની દવા પણ અઠવાડિયાથી પતી ગઈ છે. મેં એ પણ કીધું તું, હજી એ દવા પણ નથી લાવ્યા. અને તો અમારી જોડે- નહીં પીવો ને તો મરી નહીં જાવ. ઓ બેટા, પૈસા નથી. હવે અમારે ઉંમર થઈ ગઈ છે, અમે ક્યાંથી પૈસા લાવીએ? અમને શું ખબર તમે ક્યાંથી લાવશો? હા, અરે અમારા દીકરાને જ કહીએ ને, તો બીજા કોને કહીએ? હવે એ મારો છે. આ દિવસો જોવા માટે એને ભણાવ્યો હતો અમે. એની પાછળ અમે ઘરેણા વેચ્યા હતા. આવો સમય ના આવે એટલા માટે. તો અમારો આધાર કોણ રહેશે? એ તો તમારી ફરજ હતી અને તમે ફરજ નિભાવી છે. જોજો ખરી, નિશિતની મમ્મીના કેવા દિવસો આવે છે આપણા. કમ હિયર ડાર્લિંગ. ચશ્મા લઈને આપણે રિપેરિંગ કરાવીને લઈને આવીશું. નો, ચશ્મા તો નહીં થાય ને નહીં જ થાય. જે થાય ને તે કરી લો. કમ ડાર્લિંગ, કમ સારું હિયર. બાપુ, હું બહાર જઈને આવું છું. કશું વાંધો નહીં. હા? ખરેખર મને આજે બહુ પસ્તાવો થાય છે નિશિતની મમ્મી. આપણી જ ઓલાદ આવી થશે મને ખબર નથી. ખરેખર આજે બહુ પસ્તાવો થાય છે. તારી વાત સાચી હતી, અને તારું કીધું હું માને હોત ને તો આજ આપણી આ દશા ના હોત. ક્યાંથી પકડી લાવ્યો છે આવી? એક્શન કરવાની મજા આવી ગઈ ને? આજે તો બહુ જ મજા આવી હો. અને પફમાં કેટલું બધું મજા આવી. આપણે કેટલા 10,000 રૂપિયા વસૂલ થઈ ગયા. 10-15,000 રૂપિયા ને કેટલા વસૂલ કરી દીધા. વાવ, સો નાઈસ. બહુ જ મજા આવી મને તો. તું ખુશ છે ને? હા. અરે હમ. બાપુને માં દેખાતા નહીં. અરે દીકરા આવી ગયા હા બાપુ. ને મારા ચશ્મા ઠીક કરાવી લાવ્યો. અરે બાપુ, એ તો હું ભૂલી ગયો. કશું વાંધો નહીં. તારી મમ્મીની ગોળીઓ જે મંગાવી હતી લાવ્યો. ઓહ, મોડું થઈ ગયું હતું ને, તો આપણે દુકાને બંધ થઈ મેં ના પાડી હતી ને કે ચશ્મા રૂપિયા નહીં થાય ને દવા પણ નહીં થાય. ચશ્મા વગર કે તમે આંધળા નથી થઈ જવાના અને દવા વગર તમે મરી નથી જવાના. અરે તું શું કરવા સવારની ગુસ્સો કરે છે? મારા મા બાપ છે એ. થોડું એ મને નહીં કહે તો કોને કહે છે? તો સવાર પડે એટલે ચશ્મા તૂટ ગયા, આ દવા લાવી છે, પેલું લાવું છે, ઢેકણું કરવું છે, કેટલું ચાલુ જ હોય છે. ગમે ત્યારે જો તો ખર્ચા ખર્ચા ખર્ચા, બીજું કઈ વાત જ નથી. તું ક્યાંથી લાવીશ આટલું બધું અને પૂરું કરીશ? તું ખર્ચાની વાત કરે છે. ખર્ચો તો આપણે 10,000 રૂપિયા એમને મુરાઈ નાખ્યા. તો તો એમના ચશ્માની દવા 200 રૂપિયાની આવે એટલે મારી પાછળ ઉડાડે એટલે આ લોકો પણ પાછળ ઉડાડવાના. છે. એ મારા મા બાપ છે, ઉડાડ્યા ના કહેવાય. એમની જીવન જરૂરત વસ્તુ છે એ. મને કઈ ખબર નથી. અન્ડરસ્ટેન્ડ?
અરે નિશિતની મમ્મી, આ કેવું પરિણામ આપ્યું? 9 મહિના પેટમાં રાખવાનું, આવું પરિણામ? એને 10-20 હજાર શોપિંગ કરવા મળે છે, કપડાં માટે મળે છે, જે હોય તે ખર્ચો કરવા માટે, અને આપણા માટે, તારા માટે એક દવા માટે અને મારા માટે ચશ્માના પૈસા ના મળે. ખરેખર આ દીકરો કેવો છે અને આ વહુ કેવી છે, ખરેખર આપણા માથા પર બેસી ગયા. ભણાવી ગણાવીને આટલો મોટો કર્યો આ દિવસો જોવા માટે. આવું જરાય વિચાર્યું નહોતું મેં. આવા દિવસો આવશે આપણે. તું ચિંતા ના કરતો. હા સર, હા સર, હા. આપણે ઘર છોડી દઈશું એવું લાગશે ને, પણ આ લોકો જોડે હવે નહીં રહી જાય. આ રોવાના ને ધોવાના ધતિંગ બંધ કરો અને બહુ આવું હોય ને તો જઈ શકો છો ઘરની બહાર. ભલે દીકરા, ચિંતા ના કરી. જ્યારે જો રડવાનું ઝઘડા બસ બોલ બોલ. કેટલી જ થઈને તમને આ દિવસો આવવાના છે આપણે. અરે સ્વીટી, હા સાંભળ, મારા બોસનો ફોન આવ્યો હતો. મારે 2 દિવસ માટે બહાર જવું પડશે, તો હું 2 દિવસ. તમે તો એક દિવસ માટે કહેતા હતા ને આજે. હા, પણ એમને મને 1 દિવસ કીધું, પણ હું તને 2 દિવસ કહું છું. એકાદ દિવસ પછી આગો પાછો થાય એની માટે, બરાબર? તો હું 2 દિવસ માટે જઉં છું. મા બાપનું ધ્યાન રાખજે, હું આવીને તને મળું. ઓકે, ઓકે સર. ચલ, બાય. જો આ કેવા નખરા કરે છે મિશ્રી મમ્મી, આ જુઓ તો ખરા. અને કોઈ ભાન બાન છે? અને વહુરાણી આ કેવા ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે? આ લાજ શરમ છે કે નહીં? થોડું ઘરમાં ધ્યાન આપો તો સારું. હવે મારે શું ઘરમાં ધ્યાન આપવાનું છે? આખો દિવસ ફોન લઈને તમે બેઠા રહેશો તો આ ઘરનું થોડુંક તો ધ્યાન આપવું પડે ને. તમે રાખતા નથી કામ કરવા માટે. હું શું કામ કરું? અમે આખી જિંદગી કામ જ કર્યું છે બકા. તો આગળ પણ કરો. તું પાછી જ્યાં હતી ત્યાં જતી રાહ. મારા છોકરાની પણ જરૂર નથી, અને આ ઘર અમારું જ છે. તારી અમારી જરૂર જ નથી. હવે બહુ થઈ ગયું. કેમ? આ ઘરમાંથી હવે નીકળો તમે. આ ઘર મારા નામે કર્યું છે હવે. અમારો છોકરો તો છીનવી લીધો અમારાથી. હજી આ બધું પણ તમારે છીનવી લેવું છે? હા, આ બધું પણ મારું જ થશે અને હું મહારાણી બનીને રહીશ. જોયું ને? ચલો નીકળો અહીંયાથી. બહાર નીકળો. અરે ચાલો તો ખરી. નીકળો અહીંયાથી. નાડોઈઓમાં નાવા જાઓ. અરે પણ અમારું છે આ ઘર. આ મારું છે હવે, તમારું કોઈનું નથી. કાકા શું જોઈએ? કેમ રડો છો? અરે દીકરાની વહુએ અમને ઘરથી બહાર કાઢી મૂક્યા છે બેટા. મારા દીકરાનો ખ્યાલ રાખજે. હા, હા. ઉભો રહો કાકા, તમે ઘર જશો તો મેં આવી. ના બેટા, તારાથી ના આવે. પછી ના હોય દીકરા અમારી સાથે ઘરે જા. ખુશ રહે. કાકા શું થયું? અરે બેટા, મારા દીકરાની બહુએ તારી માને અને તારા બાપુને બહાર કાઢી મૂક્યા છે ઘર. હા, હું એનો ફોન મારા નાનપણનો વીરું છે. ના, એ કામથી બહાર ગયો છે બેટા. એ મારા દીકરાને તું ફોન ના કરતો. હા. ચાલ નિશિતની મમ્મી.
હે ભગવાન, મારી જોડે થયું એ બીજા મા બાપ જોડે ના થતું, અને દરેક દીકરાને અને દીકરાની વહુને સદબુદ્ધિ આપજે અને સારા સંસ્કાર આપજે. સવારનું કંઈ જ નથી ખાધું, અમને બહુ જ ચક્કર આવી રહ્યા છે. કંઈક ખાવાનું આપો તો સારું. ભાઈ સવાર કશું નહીં મળે. થોડીક તો ભગવાનની દયા કરો. અન્ય કોઈ આવું શું કરો છો ભાઈ? આપો ને થોડુંક, કંઈક તો ખાવા આપો. અરે સ્વીટી, કેમ છે તું? મજામાં? ઓકે, આવું હો બેન. અરે સાંભળે છે? ઓય, મા બાપુ દેખાતા નથી. ખબર નથી ક્યાં બહાર ગયા હશે. પણ ક્યાં ગયા છે? કઈ નહીં ગયા? ના, મને કઈ કહ્યું જ નથી. અરે મારે પપ્પાનું કામ હતું યાર. ફોન બી એમને બે દિવસથી કરું છું, બંધ આવે છે. હા, મને ખબર નથી પણ ક્યાં ગયા છે. તારે કઈ માથાકૂટ તો નહીં થઈ ને? નો, નેવર. અરે ક્યાં જાવ છો? અરે કઈ નહીં યાર, મા બાપુ બે દિવસથી મળતા નથી. મેં એમને શોધવા જઈ રહ્યો છું. હું હાલ ઘરે આવ્યો, બહાર ગયો તો મને કીધું કે ખબર નહીં ક્યાં ગયેલો. તમારા વાઈફ ને મારી લોકો કાઢી લે બહાર ગયા. અરે શું વાત કરે છે? હા, એ અભિયાલામ સીધા ગયા રોતા રોતા. મેં પૂછ્યું તો મને કઈ જવાબ જ ના આપ્યો. ના, મારીને કાઢી મેલે રોતા રોતા આમ ગયા સીધા સીધા. સારું ચાલ ભાઈ, થેન્ક યુ. હું એની જોડે વાત કરું. ફાઇનલી મેં સાસુ સસરાને કાઢી મૂક્યા ઘરમાંથી. રિયલીમાં તું ખોટું બોલી મારી સામું? હે આમ જો, તું ખોટું બોલી મારી સામું. તે મારા મા બાપને ઘરેથી કાઢી મૂક્યા. આમ જો,
અને તું પાછી મને તારી બધી હવે ખાવી પૂરી કરી ત્યારે તું મને આવું કરીને મૂકી દે હે? સાંભળી લે, મને મારા મા બાપ આજ સાંજ સુધીમાં ઘરમાં જોઈએ, નકર તું નીકળીશ ઘરની બહાર, સમજી ગઈ? ચાલ. નહીં શિવભાઈ, I'm sorry. I'm sorry. માફી તારે મારી નહીં, મારા મા બાપની માંગવાની છે. જ્યાં મારા મા બાપને શોધીને હું માફી માંગીને એમને ઘરે લઈને આવ, પછી આપણે વાત કરીશું. સાંભળ, કપૂર ગામ ફેરી માર્યું કે મારા મા બાપુ નહીં દેખાતા. હવે છેલ્લે મારા રામાપીરને કહું તો ત્યાં કંઈક ચમત્કાર થાય, દર્શન કરીએ, માથું ટેકું અને કદાચ મારા મા બાપ મળે તો સારું છે. રામાપીર દર્શન કરીએ. ચાલ ચાલ. મારા મા બાપ સવારના ક્યાંય જતા રહ્યા છે, સવારના ભૂખ્યા હશે. આખું ગામ મેં જોઈ લીધું મને ક્યાંય દેખાતા નથી. થોડી કૃપા કરો, મારા મા બાપ મને મળે તો હું તમારા દ્વારે દર્શન કરવા આવીશ. હે રામાપીર. શું કરો છો તમે? હા? તું ક્યાં જતો રહ્યો હતો? હું અહીંયા જતો ક્યાંય જતો, તમે અહીંયા શું કરો છો? આ બધું શું છે? મને માફ કરી દો બાપુ. કશું વાતું નહીં બેટા, સંસાર તે ચાલે કરે બેટા. મને માફ કરી દો. મેં તમારી બહુ અપમાન કર્યું. તમે પેલા ઊભા થાવ બાપુ. મારી વાતો નહીં કરો. ભાઈ ઊભો થાવ. માફ કરી દો. મને માફ કરો બાપુ. હું આના કહેવાથી બેસી ગયો હતો, પણ હવે એવું નહીં થાય બાપુ. કશું વાતું નહીં બેટા. બાપુ અમને માફ કરી દેજો બાપુ. હા ભાઈ. બહુ બેટા, શાંત થઈ જા. ચલો બાપુ ઘરે ચાલો પેલા. ચાલો ચાલો. એ પેલા મેં રામાપીરને કીધું હતું કે મારા બાપુ માં મળશે તો દર્શન કરવા આવું છું. બાપુ ચલો દર્શન કરવા. ચલો.